વડોદરામાં ભારે વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। ભારે વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। જળબંબાકાર થતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ વડોદરા પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા છે। અધિકારીઓ અને ધારાસભ્યો પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે વડોદરામાં ભારે વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ। જળબંબાકાર થતા 20 બોટ મોકલવામાં આવી છે। તો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાનો તાગ મેળવ્યો છે। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી છે। હર્ષ સંઘવીની અધિકારીઓ અને ધારાસભ્યો પણ હાજર રહ્યા। વડોદરામાં ભારે વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। 20 બોટ ત્યાં મોકલવામાં આવી છે। ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાનો તાગ મેળવ્યો છે। તો આ સાથે જ કંટ્રોલ સેન્ટરની પણ હર્ષ સંઘવી દ્વારા મુલાકાત લેવામાં આવી છે। તો હર્ષ સંઘવીની સાથે અધિકારીઓ અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા। તો વડોદરામાં ભારે વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ભારે તારાજી સર્જાઈ છે। ત્યારે જળબંબાકાર થતા 20 જેટલી બોટો ત્યાં મોકલવામાં આવી છે। તો ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા વડોદરાની મુલાકાત લેવામાં આવી છે। કંટ્રોલ રૂમની પણ મુલાકાત લેવામાં આવી છે। હર્ષ સંઘવી સાથે અધિકારીઓ અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા। તો વડોદરામાં ભારે વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। તો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાનો તાગ મેળવ્યો છે, સમીક્ષા કરી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કંટ્રોલ સેન્ટરની પણ મુલાકાત લીધી છે। તો હર્ષ સંઘવીની સાથે અધિકારીઓ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। તો ભારે વરસાદને કારણે વડોદરામાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વડોદરામાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે। ત્યારે વડોદરામાં થયેલી તારાજીને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ વડોદરા ખાતે પહોંચ્યા હતા। કંટ્રોલ સેન્ટરની પણ મુલાકાત લીધી છે। સમગ્ર પરિસ્થિતિનો તેમણે તાગ મેળવ્યો છે। ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીની સાથે ઉચ્ચ અધિકારીઓ અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા। ત્યારે જળબંબાકાર થતા 20 બોટ મોકલવામાં આવી છે। તો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાનો તાગ મેળવ્યો છે, સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું છે। તો હર્ષ સંઘવીની સાથે અધિકારીઓ અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા। તો વડોદરામાં પણ ભારે તારાજી સર્જાઈ છે। ભારે વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। સમગ્ર વડોદરામાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે પહોંચ્યા હતા, સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। ત્યારે હર્ષ સંઘવીની સાથે અધિકારીઓ અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા। તો વડોદરામાં ભારે વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। જળબંબાકાર થતા 20 બોટ વડોદરા ખાતે મોકલવામાં આવી છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાનો તાગ મેળવ્યો છે। તો હર્ષ સંઘવીએ કંટ્રોલ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી। સમગ્ર વડોદરામાં જે તારાજી સર્જાઈ છે, ઠેર ઠેર વિસ્તારોમાં જ્યાં વરસાદી પાણી ફરી વળ્યા છે, ત્યારે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો। ત્યારે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે નિલેશ, ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે પહોંચ્યા હતા અને વડોદરાની જે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે તે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। શું છે વધુ અપડેટ? જી, વડોદરા શહેરમાં વરસ્યો વરસાદ અને વડોદરા શહેરના 70% જેટલા વિસ્તારમાં પૂર આવ્યા। 4 દિવસ થયા છતાં પણ આજે પણ અનેક વિસ્તારોમાંથી પાણી નથી ઉતરી રહ્યા અને લોકોને રાહત નથી મળી રહી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાની ચિંતા કરી રહ્યા છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ ગઈકાલે સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માને મોકલ્યા હતા। બંને જણાએ ડમ્પર પર સવાર થઈ અને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પણ લીધી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક નાગરિકોનો આક્રોશ થમવાનું નામ નતો લઈ રહ્યો। મનીષા વકીલ, શહેર વિધાનસભાના ધારાસભ્યો જ્યારે નાગરિકો વચ્ચે ગયા ત્યારે નાગરિકોએ તેમનો ગુરિયો બોલાવ્યો હતો, હાય બોલાવ્યો હતો અને લાપતા થયા છે તેવી વાતો હતી। એટલે સરકાર વધારે ચોકન્ની થઈ ગઈ છે ને આજે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અને વડોદરા શહેરના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી વડોદરા આવ્યા હતા। પ્રથમ જેમને વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારો, મેયર, કમિશનર, સાંસદ સભ્ય તેમજ
વડોદરાના પ્રભારી સચિવ ડોક્ટર વિનોદ રાવ સાથે એક બેઠક કરી હતી અને તમામ જીનામાં જીની વિગતો મેળવી હતી અને ત્યારબાદ હર્ષ સંઘવીએ વડોદરાના મીડિયા મિત્રો સાથે વાર્તાલાપ કર્યો હતો અને એમાં એમને કબૂલ્યું હતું કે જે વરસાદનું પૂર આવ્યું તેમાં 11 લોકોના મૃત્યુ થયા છે અને હજુ પણ અનેક વિસ્તારોમાં લાઇટ પરત આપી શક્યા નથી. હાલ વડોદરા મહાનગરપાલિકા રેસ્ક્યુની કામગીરી કરી રહી છે. અમદાવાદ, સુરત થી સફાઈ સેવકોની ટીમ મોકલી છે અને વડોદરા શહેરના અનેક જિલ્લાઓમાંથી બોટ સાથે તરવૈયાને પણ રેસ્ક્યુ માટે મોકલવામાં આવે છે. ત્યારે મીડિયાએ હર્ષ સંઘવીને એક સવાલ કર્યો હતો, મંતવ્ય ન્યૂઝે એક સવાલ કર્યો હતો કે વડોદરા શહેરમાં 20 બોટ જેની એક કિંમત 40 લાખ રૂપિયા અંદાજિત છે, એવી 20 બોટ ધૂળ ખાઈ રહી છે. એટલે જે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા 20 બોટ ફાળવવામાં આવી છે એ ધૂળ ખાઈ રહી છે. આને તમે કેટલી ગંભીરતાથી લો છો? ત્યારે મંતવ્ય ન્યૂઝનો પ્રત્યુત્તર આપતા હર્ષ સંઘવીએ કીધું હતું કે મંતવ્ય ન્યૂઝનો જે આ સવાલ છે હું એને ખૂબ ગંભીર લઉં છું, આની તપાસ કરાવીશ, આવું થવું જોઈએ નહીં. અને અત્યારે વડોદરા શહેરમાં જે સત્તાધીશો છે, ચૂંટાયેલા સભાસદો એ વિસ્તારમાં જાય છે તો નાગરિકો આક્રોશ ચાલવી રહ્યા છે. નાગરિકોનો આક્રોશ વ્યાજબી છે હર્ષ સંઘવીએ કીધું, પરંતુ મીડિયા પાસે તેમને સહકારની આશા રાખી હતી કારણ કે કેટલાક વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ જ્યારે રેસ્ક્યુ કરવા ગયા ત્યારે નાગરિકોએ સહકાર નતો આપ્યો, એ પણ ઉજાગર કરજો તેવી હર્ષ સંઘવીએ વિનંતી કરી હતી. જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આભાર.